Hello friends, I am Manish Lahiri. Today's lecture is on the topic of slotting machine of subject manufacturing engineering 2. First of all, we learn about slotting machine. What is slotting machine? Slotting machine is nothing but one type of shaper machine. It operates almost on the same principle as that of shaper machine. But the major difference between slotter and shaper is that in a slotter, the ram holding the tool reciprocate in a vertical axis. A vertical shaper and slotter are almost similar to each other as regard to their construction, operation and use. શેપર મશીન અને સ્લોટર મશીન બંને એકબીજાના સેમ વર્કિંગ પ્રિન્સિપલ પર કામ કરતા હોય છે, પરંતુ ફરક માત્ર એટલો જ છે કે સ્લોટિંગ મશીનની અક્સિસ વર્ટિકલ અક્સિસ પર હોય છે અને તે વર્ટિકલ અક્સિસ પર કામ કરતું હોય છે. એટલે કે આપણે બીજી રીતે એમ કહેવા જઈએ કે વર્ટિકલ શેપર મશીન જે રીતે કામ કરે તે જ રીતે સ્લોટિંગ મશીન કામ કરતું હોય છે. એટલા માટે કન્સ્ટ્રક્શન વાઇઝ, ઓપરેશન વાઇઝ અને યુઝ વાઇઝ વર્ટિકલ શેપર મશીન એ સ્લોટિંગ મશીન જેવું જ છે. નેક્સ્ટ ઇઝ અ ટાઈપ્સ ઓફ સ્લોટિંગ મશીન. There are basically two types of slotting machine. One is a puncher slotter and second one is a precision slotter. First one, puncher slotter. Puncher slotter is a heavy rigid machine design for removal of large amount of metal from the casting. જનરલી પંચર સ્લોટર એ હેવી અને રિજિડ મશીન છે કે જેની ડિઝાઇન હેવી કાસ્ટિંગમાંથી મેટલ રિમૂવ કરવા માટે થતી હોય છે, મતલબ બનાવેલી હોય છે. ઓકે, ઇટ્સ લેન્થ મે બી એઝ લોંગ એઝ 1800 ટુ 2000 mm, 1800થી 2000 mm સુધીની એની સ્ટ્રોક લેન્થ હોય છે, એટલા માટે હેવી મશીન છે. ઓકે, હાઉ ઇટ વર્ક્સ, કઈ રીતે વર્ક કરતું હોય છે? ઇટ્સ રેમ ઇઝ યુઝ્યુઅલી ડ્રિવન બાય સ્પાઇરલ પિનિયન મેશિંગ વિથ ધ રેક ટીથ કટેડ ઓન અંડર સાઇડ ઓફ ધ રેમ. જે રીતે ગિયર શેપર મશીન વર્ક કરે, ગિયર ટાઈપ શેપર મશીન વર્ક કરે, એ રીતે પંચર સ્લોટર વર્ક કરતું હોય છે. પંચર સ્લોટરને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવા માટે રેક એન્ડ સ્પાઇરલ પિનિયનની અરેન્જમેન્ટ કરેલી હોય છે, જેની અંદર રેકનું કન્સ્ટ્રક્શન રેમની નીચેની તરફ કરેલું હોય છે અને એની સાથે સ્પાઇરલ પિનિયન મેશિંગ કરેલું. સ્પાઇરલ પિનિયન શા માટે? પિનિયન તો ખરા, પણ સ્પાઇરલ શા માટે? બિકોઝ લેસ નોઇઝ પ્રોડ્યુસ કરે એટલા માટે સ્પાઇરલ પિનિયન બનાવેલું હોય છે, જેથી કરીને ઊંચો અવાજ પ્રોડ્યુસ કરે એન્ડ રેસિપ્રોકેટિંગ મોશન સ્મૂથ પ્રોવાઈડ કરે. તો આ ટાઈપના મશીન આપણે પંચર સ્લોટર કહીએ છીએ કે જે હેવી અને રિજિડ હોય છે, મજબૂત, અને એનું કામ લાર્જ અમાઉન્ટ ઓફ મેટલ રિમૂવ કરવાનું છે, મોટાભાગનું મેટલ રિમૂવ કરવાનું કામ એ કરશે. સેકન્ડ મશીન ઇઝ અ પ્રિસિઝન સ્લોટર મશીન. Precision slaughter machine is a lighter machine, but it is operated at a high speed. એક હળવું મશીન છે અને હાઈ સ્પીડ પર વર્ક કરે છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેક લાઇટ કટ્સ ટુ ગિવિંગ એક્યુરેટ ફિનિશ. સારામાં સારું ફિનિશિંગ મેળવવા માટે લાઇટ કટ આપવા માટે ડિઝાઇન કરેલું હોય છે. એન્ડ જનરલી ધીસ મશીન યુઝ એઝ અ જનરલ પર્પઝ વર્ક. પ્રિસિઝન સ્લોટર મશીનનો ઉપયોગ જનરલ પર્પઝ વર્ક કરવા માટે થતો હોય છે. તો આ રીતે બે પ્રકારના સ્લોટિંગ મશીન છે. વન ઇઝ અ પંચર સ્લોટર એન્ડ સેકન્ડ વન ઇઝ અ પ્રિસિઝન સ્લોટર. ધીસ ઇઝ અ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ સ્લોટિંગ મશીન. સ્લોટિંગ મશીનનો સ્કીમેટિક ડાયાગ્રામ છે, આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો અબાઉટ ધ પાર્ટ્સ ઓફ સ્લોટિંગ મશીન. સ્લોટિંગ મશીનના પાર્ટ્સ વિશે આપણે જોઈએ. ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ કમ્પોનન્ટ ઓફ સ્લોટિંગ મશીન. સ્લોટિંગ મશીનના કમ્પોનન્ટનો લિસ્ટ છે. ફર્સ્ટ વન ઇઝ અ બેઝ, સેકન્ડ કોલમ, થર્ડ વન સેડલ, ક્રોસ સ્લાઇડ, રોટેટિંગ ટેબલ, રેમ એન્ડ ટૂલ હેડ એસેમ્બલી, રેમ ડ્રાઈવ મેકેનિઝમ, ફીડ મેકેનિઝમ. આ રીતે 8 મેઇન કમ્પોનન્ટ છે. 8 કમ્પોનન્ટને આપણે વન બાય વન સ્કીમેટિક ડાયાગ્રામની અંદર જોઈએ. ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ બેઝ. ધીસ ઇઝ ધ બેઝ. ધીસ ઇઝ ધ બેઝ. આખો બેઝ છે નીચે સુધી. ઓકે, એક નંબરનું જે બતાવેલું છે એ બેઝ છે આખો. ઓકે, સેકન્ડ વન ઇઝ અ કોલમ. ધીસ વન ઇઝ ધ કોલમ ઇન્ક્લુડિંગ ધીસ કમ્પોનન્ટ. આની સાથેનો જે ભાગ છે એ છે આખો કોલમ. થર્ડ વન ઇઝ અ સેડલ. બેઝની ઉપરની તરફ આટલો જે પોર્શન છે, ધીસ પોર્શન ઇઝ નોન એઝ અ સેડલ. ઓકે, ફોર્થ વન ઇઝ અ ક્રોસ સ્લાઇડ. સેડલની અપર પાર્ટ તરફ નંબર 3, ધીસ ઇઝ ધ ક્રોસ સ્લાઇડ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ રોટેટિંગ ટેબલ. ઇન ધ ટોપ મોસ્ટ પોઝિશન ઓફ ધ ક્રોસ સ્લાઇડ, ધીસ ઇઝ ધ ટેબલ. આની પર ટેબલ આવેલું હોય છે. આ રીતે
કમ્પોનન્ટ આવેલા હોય છે. બેઝિકલી નીચેની તરફ બેઝ, this one is a column, saddle, cross slide and rotating table. Next unit is a ram. This is a ram. Okay, and the next one is a feed mechanism. This is a feed mechanism. આ જે આખું છે એ આખું ફીડ મેકેનિઝમ છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ રેમ ડ્રાઈવ મેકેનિઝમ. રેમને ડ્રાઈવ આપવા માટેનું મેકેનિઝમ છે. આ રીતના એના 8 કમ્પોનન્ટ છે, મેઇન કમ્પોનન્ટ. ઓકે, વન બાય વન સમજીએ. ફર્સ્ટ વન ઇઝ અ બેઝ. બેઝ ઇઝ અ મેડ ફ્રોમ cast iron because it has to take up all the cutting force and entire load of the machine. દરેક બધા જ પ્રકારના કટિંગ ફોર્સ અને આખા મશીનનો લોડ સસ્ટેન કરવાનો હોય છે, એટલા માટે બેડ ઇઝ અ મેડ ફ્રોમ કાસ્ટ આયર્ન. ઓકે, નેક્સ્ટ બેડ. ઇન ટોપ સરફેસ ઓફ ધ બેડ ધેર ઇઝ અ ગાઈડવેઝ બનાવેલા હોય છે. એ ગાઈડવેઝ શા માટે બનાવેલા હોય છે? તો કે એના પર આપણે સેડલને માઉન્ટ કરવાની છે એટલા માટે. Okay, and these guideways are perpendicular to the column face. જે કોલમ હોય છે, કોલમની ફેસને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી પર હોય છે. ધીસ ઇઝ ધ કોલમ ફેસ, એન્ડ આ કોલમ ફેસને 90 ડિગ્રી પર, એટલે કે આ રીતે ગાઈડવેઝ બનાવેલા હોય છે. એન્ડ ધ ટોપ ફેસ ઓફ ધ બેઝના ઉપરના પોર્શન તરફ, એટલે કે આની ઉપર આ રીતની ગાઈડવેઝ બનાવેલા હોય છે. ઓકે, ગાઈડવેઝ ઇઝ નથિંગ બટ અ ડોવેટેલ ટાઈપ શેપ. ઓકે, નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ કોલમ. What is column? It is a vertical member which is cast integral with the base. વર્ટિકલ મેમ્બર છે અને બેઝની સાથે જ એને કાસ્ટ કરવામાં આવેલું હોય છે, સિંગલ યુનિટ. ઓકે, એન્ડ ઇટ હાઉઝ અ ડ્રાઇવિંગ મેકેનિઝમ ઓફ રેમ. રેમના ડ્રાઇવિંગ મેકેનિઝમને માઉન્ટ કરે છે. એન્ડ ધ ફીડ મેકેનિઝમ ઓફ ધ ટેબલના ફીડ મેકેનિઝમને પણ માઉન્ટ કરતું હોય છે. ધીસ ઇઝ ધ કોલમ. ઇટ ઇઝ અ વર્ટિકલ મેમ્બર. ઓકે, ઇન ધ ફ્રન્ટ ફેસ ઓફ ધ વર્ટિકલ કોલમના ફ્રન્ટ ફેસ પર, એટલે કે આ ફેસ પર, સમટાઈમ this is not a U type shape. Column is sometime is this position, vertical position. Okay, so the front face of the column is accurately finished for providing guideways for the ram. રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવા માટે, આ ડાયરેક્શનમાં રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવા માટે એક્યુરેટલી ફિનિશિંગ કરેલા ગાઈડવેઝ એના પર બનાવવામાં આવેલા હોય છે. ઓકે, એન્ડ ધીસ કોલમ ઇઝ મેડ ફ્રોમ કાસ્ટ આયર્ન વિથ બેઝની સાથે જ એને બનાવવામાં આવેલો હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ કોલમ. નેક્સ્ટ યુનિટ ઇઝ અ સેડલ. સેડલ ઇઝ માઉન્ટેડ અપોન ધ ગાઈડવેઝ ઓફ ધ બેઝના ઉપરની તરફ બનાવેલા જે ગાઈડવેઝ છે એ ગાઈડવેઝ ઉપર માઉન્ટ કરવામાં આવેલા હોય છે. એન્ડ ઇટ મે બી મૂવ towards or away from the column to supply the longitudinal feed to the workpiece. એને સેડલને કોલમની તરફ અથવા તો કોલમથી દૂર આ રીતે જવા માટેના ગાઈડવેઝ પર એને સ્લાઇડ કરવામાં આવતી હોય છે, જેથી કરીને આપણે ટેબલને લોન્જિટ્યુડિનલ ફીડ પ્રોવાઈડ કરાવી શકીએ. ઓકે, નેક્સ્ટ ધ ટોપ ફેસ ઓફ ધ સેડલ ઇઝ એક્યુરેટલી ફિનિશ ટુ પ્રોવાઈડ ગાઈડવેઝ ફોર ધ ક્રોસ સ્લાઇડ. આપણે આગળ જોયું પ્રમાણે સેડલની ઉપરની તરફ જ ક્રોસ સ્લાઇડ છે, તો આ ક્રોસ સ્લાઇડને માઉન્ટ કરવા માટે સેડલની ઉપરની તરફ પણ ગાઈડવેઝ બનાવેલા હોય છે. એન્ડ ધીસ ગાઈડવેઝ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ગાઈડવેઝ. બેઝના જે ગાઈડવેઝ છે એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં રાખેલા હોય છે. આપણે જોઈએ એ પ્રમાણે અહીંયા આપણને દેખાય છે. ધીસ ઇઝ ધ ગાઈડવેઝ, ડોવેટેલ શેપ. ધીસ ગાઈડવેઝ ઇઝ મેડ ઓન ધ ટોપ ફેસ ઓફ ધ સેડલની ઉપરની તરફ બનાવેલા હોય છે. એન્ડ ધીસ સેડલ ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ કાસ્ટ આયર્ન. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ ક્રોસ સ્લાઇડ. Cross slide is mounted on the saddle on guideways, and it may be moved parallel to face of the column. કોલમની ફેસને પેરેલલ મૂવ કરાવી શકીએ છીએ ટુ પ્રોવાઈડ ક્રોસ ફીડ પ્રોવાઈડ કરવા માટે કોલમની જે ફેસ છે એને પેરેલલ ડાયરેક્શનની અંદર મૂવ કરવા માટેના ગાઈડવેઝ ક્રોસ સ્લાઇડની ઉપર બનાવેલા હોય છે. ઓકે, next one is a rotary table. Rotary table is directly mounted on the cross slide. It is known as a rotary table. Why? Because it is a circular table.
સર્ક્યુલર ટેબલ છે વિચ ઇઝ માઉન્ટેડ ઓન ધ ટોપ ઓફ ધ ક્રોસ લાઇટની ઉપરની તરફ માઉન્ટ કરેલું છે and it is a circular table so that it is known as a rotary table. It may be rotated by rotating worm which mesh with a worm gear connected underside of the table. This is the worm and worm gear mechanism, okay, which is underside of the table. ટેબલની અંદરની તરફ વર્મ એન્ડ વર્મ ગિયરની મેકેનિઝમ બનાવેલી હોય છે જેથી કરીને આપણે રોટરી ટેબલને રોટરી મોશન પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, ધ રોટેશન ઓફ ટેબલ મે બી બાય પાવર ઓર હેન્ડ, હાથથી પણ આપણે ફેરવી શકીએ છીએ એન્ડ પાવર ફીડ પણ એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઓકે, રોટરી ટેબલ રોટેટ થઈ શકે છે એટલા માટે એને મતલબ રોટેટ થઈ શકે, ફેરવીને આપણે ફીડ પ્રોવાઈડ કરીએ છીએ એટલા માટે એને સર્ક્યુલર ફીડ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. ધીસ ઇઝ ધ થર્ડ ફીડ ઓફ ધ ટેબલ, ઓકે, જે રોટરી ટેબલ દ્વારા મેળવવામાં આવતી હોય છે. એન્ડ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ ટી સ્લોટ્સ આર કટ ઓન ધ ટોપ ફેસ ઓફ ધ ટેબલ ફોર હોલ્ડિંગ ધ વર્ક. ટેબલની ઉપર આપણે વર્કપીસને પકડાવવાનું છે એટલા માટે ટેબલની ઉપરની તરફ ટી સ્લોટનું અરેન્જમેન્ટ કરેલું હોય છે જેથી કરીને આપણે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ વડે વર્કપીસને રોટરી ટેબલ પર ફિક્સ કરાવી શકીએ. ઓકે, તો ધીસ આર ધ કમ્પોનન્ટ્સ: બેઝ, સેડલ, ક્રોસ લાઇડ એન્ડ ટેબલ, રોટરી ટેબલ. ઓકે, આપણે ત્રણ પ્રકારની ફીડ જોઈએ. First feed is a longitudinal feed which is provided by the saddle in this direction, towards or forward to the column. Second one is a cross feed which is provided by the cross slide દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે આ ડાયરેક્શનની અંદર, parallel to column face. And third feed is a circular feed which is provided by the circular table. ઓકે, સર્ક્યુલર ડાયરેક્શનની અંદર સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, next component is a ram and tool head assembly. Okay, this ram and tool head assembly. The ram is a reciprocating member of the machine and it is mounted on guideways of the column, front face of the guideways of the column. કોલમના ફ્રન્ટ ફેસ પર બનાવેલા જે ગાઈડવેઝ છે એ ગાઈડવેઝ પર રેમ માઉન્ટ થયેલી હોય છે અને રેસિપ્રોકેટિંગ મોશન એને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, ઇટ સપોર્ટ ધ ટૂલ એટ ઇટ બોટમ એન્ડ ઓન ટૂલ હેડ. ટૂલને સપોર્ટ કરે છે રેમના બોટમ હેડ પર એન્ડ ટૂલ હેડ દ્વારા એને સપોર્ટ કરવામાં આવેલું હોય છે. અ સ્લોટ ઇઝ અ કટ ઓન બોડી ઓફ રેમની અંદરની તરફ એક સ્લોટ બનાવેલો હોય છે સો દેટ વી કેન ચેન્જ ધ પોઝિશન ઓફ ધ સ્ટ્રોકની પોઝિશન ચેન્જ કરી શકે એટલા માટે સ્લોટ એના બોડીની અંદરની તરફ બનાવવામાં આવેલો હોય છે જેથી કરીને ફોરવર્ડ સ્ટ્રોક થાય, ડાઉનવર્ડ સ્ટ્રોક થાય તો એને અપવર્ડ સ્ટ્રોકની અંદર આપણે કન્વર્ટ કરાવડાવી શકીએ. સો ધીસ ઇઝ ધ રેમ વિચ ઇઝ અ રેસિપ્રોકેટિંગ મેમ્બર ઓફ slotting machine. Next component is a ram drive mechanism. Ram drive mechanism, it is a basically three types of mechanism. જોઈએ આપણે 6 component થઈ ગયા. And seventh component is a ram drive mechanism. There are three types of ram drive mechanism. First one is a Whitworth quick return mechanism. Second one is a variable speed reversible motor drive mechanism. Third one is a હાઇડ્રોલિક ડ્રાઈવ મિકેનિઝમ. આ ત્રણ પ્રકારની મિકેનિઝમની મદદથી આપણે રેમને ડ્રાઈવ મોશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન વિટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ. આપણે આગળના ટોપિક એટલે કે શેપર મિકેનિઝમની અંદર આપણે વિટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમને ભણી ગયા. ધીસ મિકેનિઝમ ઇઝ સેમ એઝ ધ શેપર મશીન મિકેનિઝમ. શેપર મશીનની અંદર વિટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ જે રીતે વર્ક થતું હોય છે સેમ મેનર્સથી આની અંદર પણ વર્ક થતું હોય છે. ઓકે, ફિગરની અંદર આપણે જોઈએ તો ફિગરની અંદર જોઈએ તો ધીસ ઇઝ ધ Whitworth quick return mechanism. In this Whitworth quick return mechanism, number 12, this one is a bull gear. આ બુલ ગિયર છે. બુલ ગિયરને સ્ટેપ કોન પુલીની મદદથી ડ્રાઈવ મોશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એન્ડ આ બુલ ગિયરની મોશન ટ્રાન્સમિટ થાય છે નંબર 10 નંબર સુધી. એન્ડ નંબર 10 ઇઝ અ ક્રેન્ક ડિસ્ક સુધી આપણે મોશનને ટ્રાન્સમિટ કરીએ છીએ. એન્ડ ધીસ ક્રેન્ક ડિસ્ક હેઝ અ ટી સ્લોટ. ક્રેન્ક ડિસ્કની પાસે ટી સ્લોટ છે એન્ડ ટી સ્લોટની અંદર એક પીવોટ પોઈન્ટ ફિક્સ કરેલો હોય છે એટલે કે પિન ફિટ કરેલી હોય છે. આ પિનને અમુક યોગ્ય ડિસ્ટન્સ પર સેટ કરેલી હોય, સેન્ટર પોઈન્ટની નજીક અથવા તો સેન્ટર પોઈન્ટથી દૂર. ધીસ ઇઝ ધ સેન્ટર ઓફ ધ ક્રેન્ક ડિસ્ક એન્ડ સેન્ટર પોઈન્ટથી અવે ઇન સમ ડિસ્ટન્સ ક્રેન્ક પિનને ફિટ કરેલી હોય છે. એન્ડ ધીસ ક્રેન્ક પિન ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ
રેમની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ થતી હોય છે. ઓકે, હવે મોશન સમજીએ કઈ રીતના રેસિપ્રોકેટિંગ મોશન મળતી હોય છે તે. ઓકે, જ્યારે સ્ટેપ કોન પુલીની મદદથી ડ્રાઈવ મોશન આપણે બુલ ગિયરને પ્રોવાઈડ કરીએ છીએ. બુલ ગિયર ઇઝ રોટેટેડ, બુલ ગિયર ફરશે, શાફ્ટ ફરશે, ધીસ શાફ્ટ ઇઝ રોટેટેડ, ઇન ધીસ શાફ્ટ ઇઝ રોટેટેડ, ધેન ધીસ ડિસ્ક ઇઝ રોટેટેડ, ક્રેન્ક ડિસ્ક જેવું રોટેટ કરશે એટલે સાથે પેલી ક્રેન્ક પિન પણ રોટેટ કરશે. બટ ક્રેન્ક પિનને ક્રેન્ક ડિસ્કના સેન્ટરથી થોડી ડિસ્ટન્સ પર રાખેલી છે, જેથી કરીને અપ એન્ડ ડાઉન મોશન કરશે એની પર ક્રેન્ક ડિસ્ક પર પાડેલા ટી સ્લોટની અંદર. ક્રેન્ક ડિસ્કની અંદર ટી સ્લોટ છે અને ટી સ્લોટની અંદર એને ફિટ કરેલી હોય છે, એટલે એની અંદર થોડી મૂવમેન્ટ કરશે અને આ મૂવમેન્ટના કારણે રેમની રેસિપ્રોકેટિંગ મોશન આપણને મળતી હોય છે. તો આ રીતના વ્હીટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ સ્લોટર મશીનની અંદર વર્ક કરતું હોય છે. એ બેઝિકલી શેપર મશીનનું જે મિકેનિઝમ છે સેમ પ્રિન્સિપલ પર વ્હીટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ આની અંદર પણ વર્ક કરતું હોય છે. ઓકે, the next ram drive mechanism is a variable speed reversible motor drive mechanism. વેરિયેબલ સ્પીડ રિવર્સિબલ મોટર ડ્રાઈવ મિકેનિઝમ. એનું નામ જો, વેરિયેબલ સ્પીડ અલગ અલગ સ્પીડ પર, રિવર્સિબલ મોટર ડ્રાઈવ મિકેનિઝમ જે પોતાને રિવર્સિબલ પણ મોટરને રિવર્સિબલ ડ્રાઈવ પણ પ્રોવાઈડ કરી શકતી હોય. આ રીતનું મિકેનિઝમ છે. ધીસ મિકેનિઝમ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ ડિસ્ક. This motor is directly connected to this disc. આ ડિસ્કને ડાયરેક્ટલી મોશન આપેલું હોય છે. ધીસ ડિસ્ક ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ રેમની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય ને આ જગ્યા પર રિવર્સિબલ મોટરને ફિટ કરેલી હોય છે, એટલે ડાયરેક્ટ કનેક્શન હોય છે. ઓકે, જ્યારે રિવર્સિબલ મોટર ફોરવર્ડ ડાયરેક્શનની અંદર રન થાય ત્યારે રેમનો પોઝિશન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવતી હશે, એટલે કે કટિંગ સ્ટ્રોક થતો હોય. રિવર્સિબલ મોટર તરત પોતાની સ્પીડને રિવર્સ કરશે. ઓકે, રિવર્સ કરશે એટલે રેમ ઉલટી ડાયરેક્શનની અંદર મૂવ થતી હોય. આ રીતના ડાયરેક્ટ ડ્રાઈવ પ્રોવાઈડ કરીને, રિવર્સિબલ મોટરની મદદથી ડાયરેક્ટ ડ્રાઈવ પ્રોવાઈડ કરીને પણ રેમને રેસિપ્રોકેટિંગ મોશનમાં લાવી શકાતું હોય છે. થર્ડ મેકેનિઝમ ઇઝ અ હાઇડ્રોલિક ડ્રાઈવ મિકેનિઝમ. હાઇડ્રોલિક ડ્રાઈવ મિકેનિઝમ આપણે શેપર મશીનના હાઇડ્રોલિક મિકેનિઝમની અંદર જે જોઈ ગયા સેમ એના જેવો પ્રિન્સિપલ છે, પરંતુ હાઇડ્રોલિક ડ્રાઈવ મિકેનિઝમનો યુઝ બને એટલો થતો નથી, જનરલી થતો નથી એનો યુઝ. મોટાભાગે વ્હીટવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમનો યુઝ જ આની અંદર કરવામાં આવતો હોય છે. ઓકે, this is the ram drive mechanism. It is working, it moves the rotary motion into the reciprocating motion by Whitworth quick return mechanism. ઓકે, ક્વિક રિટર્ન મિકેનિઝમ વિશેનો કન્સેપ્ટ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ ફીડ મિકેનિઝમ. ફીડ મિકેનિઝમ કઈ રીતના વર્ક કરતો હોય છે, તો બેઝિકલી આપણે જોઈ ગયા પ્રમાણે ધેર આર 3 ટાઈપ્સ ઓફ ફીડ. ફર્સ્ટ વન ઇઝ અ લોન્જિટ્યુડિનલ ફીડ, ક્રોસ ફીડ એન્ડ સર્ક્યુલર ફીડ. ઓકે, કઈ રીતે હોય છે તે લોન્જિટ્યુડિનલ ફીડ ફિગરની અંદર જોઈએ. લોન્જિટ્યુડિનલ ફીડ કોલમથી ફોરવર્ડ મતલબ ઇનવર્ડ ઓર આઉટવર્ડ આ ડાયરેક્શનની અંદર જો ટેબલને આપણે ફીડ પ્રોવાઈડ કરતા હોય then this feed is known as a longitudinal feed. કોલમની પેરેલલ ડાયરેક્શનમાં આ રીતના અંદર અને બહાર આ ડાયરેક્શનની અંદર જો ટેબલને ફીડ પ્રોવાઈડ કરતા હોય this feed is known as a cross feed, and this cross feed is because of cross slide. ક્રોસ સ્લાઇડના કારણે ક્રોસ ફીડ મળતી હોય છે. એન્ડ થર્ડ ફીડ ઇઝ અ સર્ક્યુલર ફીડ. સર્ક્યુલર ફીડ રોટરી ટેબલના કારણે આપણને મળતી હોય છે. ઓકે, તો આ 3 પ્રકારની ફીડ છે. હવે કઈ રીતના ઓપ્ટેન થતી હોય છે તે, તો દેર આર 3 લીવર્સ, નંબર 5, નંબર 6 એન્ડ નંબર 7. નંબર 5 ઇઝ અ ક્રોસ ફીડ હેન્ડલ. ક્રોસ ફીડ હેન્ડલની મદદથી આપણે ક્રોસ ફીડ પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. આ હેન્ડલને આપણે ફરાવશું either clockwise or anti-clockwise, then the cross slide is move in and out, inward or outward આ બંને ડાયરેક્શનની અંદર મૂવ થઈ શકે. ઓકે, નેક્સ્ટ વન લીવર નંબર 6. લીવર નંબર 6 ઇઝ અ લોન્જિટ્યુડિનલ ફીડ લીવર. લોન્જિટ્યુડિનલ ફીડ લીવરની મદદથી આપણે લોન્જિટ્યુડિનલ ફીડ પ્રોવાઈડ કરી શકીએ સેડલને. ઓકે, આ જે સેડલ છે આખી સેડલ, આ સેડલને લોન્જિટ્યુડિનલ ફીડ લીવર રોટેટ કરવાથી ઇન ઓર આઉટ આ ડાયરેક્શનની અંદર આપણે ફીડ પ્રોવાઈડ કરાવી શકતા હોઈએ છીએ. ઓકે, એન્ડ થર્ડ ફીડ ઇઝ અ સર્ક્યુલર ફીડ. સર્ક્યુલર ફીડ ઇઝ પ્રોવાઇડેડ બાય સર્ક્યુલર ફીડ હેન્ડલ. સર્ક્યુલર ફીડ હેન્ડલની મદદથી આપણે સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. હેન્ડલ નંબર 7ને આપણે જ્યારે રોટેટ કરશું ત્યારે વર્મ વ્હીલને મિકેનિઝમ આખી રોટેટ થશે. ઓકે, જે રીતના આપણે મિલિંગ મશીનની અંદર
યુનિવર્સલ ડિવાઇડિંગ હેડની અંદર આપણે વર્મ એન્ડ વર્મ વ્હીલની મિકેનિઝમ જોયેલી હતી. સેમ મેનર્સથી અહીંયા વર્મ એન્ડ વર્મ વ્હીલની મિકેનિઝમ વર્ક કરતી હોય છે. જ્યારે આપણે વર્મને ફરાવીએ ત્યારે વર્મ વ્હીલ રોટેટ થાય, એન્ડ વર્મ વ્હીલ રોટેટ થાય ત્યારે તેની સાથે સાથે ટેબલ પણ ધીમે ધીમે રોટેટ થતું હોય છે. ઓકે, ઇન શોર્ટ આપણે એક રોટેશન વર્મને પ્રોવાઈડ કરીએ તો વર્મ વ્હીલનો એક ટીથ જેટલું મૂવમેન્ટ થશે. ઓકે, તો જ્યારે આપણે સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરવી હોય ત્યારે લીવર નંબર 7ને આપણે રોટેટ કરાવડાવી શકીએ. હવે આ એટલા માટે મેં એક્સપ્લેન કર્યું કેમ કે રોટરી ટેબલને આપણે ઇન્ડેક્સિંગ પણ કરી શકતા હોઈએ છીએ. તો જ્યારે ઇન્ડેક્સિંગ કરવાનું થાય ત્યારે આની અંદર ડિવાઇડિંગ હેડ એટલે જ નથી કરવાનો, પરંતુ જે લીવર નંબર 7 છે સર્ક્યુલર ફીડ હેન્ડલ, એની સાથે જ તે ઇન્ડેક્સ ક્રેન્ક પ્લેટ, ઇન્ડેક્સ પ્લેટ આનું અટેચમેન્ટ સીધું જ કરવામાં આવે. ડાયરેક્ટ લીવર નંબર 7ની મદદથી આપણે ઇન્ડેક્સિંગ કરી શકતા હોઈએ છીએ. એટલે કે અમુક ડિગ્રી પર જ્યારે ટેબલને રોટેશન આપવાનું થાય ત્યારે એ ડિગ્રી પર અથવા તો એટલા સ્લોટ પર આપણે એને રોટેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ, અને ઇન્ડેક્સિંગ પણ આની અંદર કરી શકતા હોઈએ છીએ. ઓકે, ઇન્ડેક્સિંગ કરવા માટે મતલબ જ્યારે આપણે સ્લોટિંગ મશીન પર સ્પ્લાઇન્સ ક્રિએટ કરવાના હોય, કોઈ ગ્રુવ્સ ક્રિએટ કરવાના હોય, અથવા તો કોઈ કીવેઝ બનાવવાના હોય, નંબર ઓફ કીવેઝ, ઓકે, તો એ બનાવવા માટે આપણે ઇન્ડેક્સિંગની જરૂરિયાત હોય. અથવા તો કોઈ ઇન્ટરનલ ગિયર બનાવવું છે આપણે, ઇન્ટરનલ ગિયર બનાવવા માટે પણ ઇન્ડેક્સિંગની રિક્વાયરમેન્ટ ઊભી થાય. તો એ સમયે આપણે ઇન્ડેક્સિંગની જરૂરિયાત પડે. તો રોટરી ટેબલ આપણને એ બધી જરૂરિયાત પૂરી પાડીને આપે છે. ડાયરેક્ટ આપણે ઇન્ડેક્સિંગ આની અંદર કરી શકતા હોઈએ છીએ. સો ધીસ ઓલ આર ધ ફીડ્સ. ઓકે, 3 પ્રકારની ફીડ છે. લોન્જિટ્યુડિનલ ફીડ આ ડાયરેક્શનની અંદર, ક્રોસ ફીડ આ ડાયરેક્શનની અંદર બીકોઝ ઓફ ક્રોસ લાઇટ, એન્ડ થર્ડ વન ઇઝ અ સર્ક્યુલર ફીડ. ત્રીજી ફીડ છે સર્ક્યુલર ફીડ. ઓકે, સો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ slotting machine. Next one is a slotting machine operations. Slotting machine operation કયા કયા છે? Mainly there are 4 operation. First one is a machining flat surfaces. Second, machining cylindrical surfaces. Third one, machining irregular surfaces. Fourth one, machining slots, keyways and grooves. ઓકે, પહેલું આપણે જોઈએ મશીનિંગ ફ્લેટ સરફેસીસ. જે રીતે આપણે શેપર મશીનની અંદર ફ્લેટ સરફેસીસ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, સેમ મેનર્સથી સ્લોટિંગ મશીનની અંદર પણ ફ્લેટ સરફેસીસ ક્રિએટ કરી શકતા હોઈએ છે. એ પછી આઉટસાઇડની હોય કે ઇનસાઇડની હોય, ગમે તે હોય, ફ્લેટ સરફેસીસ સ્લોટિંગ મશીનની અંદર આપણે પાડી શકીએ છીએ. બટ કઈ રીતે? ઓકે, જનરલી આપણે જોઈએ તો શેપર મશીન, સ્લોટર મશીનનું જે ટૂલ છે એ આ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરતું હોય. ઓકે, તો ટેબલને આપણે જો ક્રોસ ફીડ પ્રોવાઈડ કરીએ આ ડાયરેક્શનની અંદર, સીધું ટેબલને રોટરી મોશન પણ પ્રોવાઈડ નથી કરવાની, એન્ડ ટેબલને લોન્જિટ્યુડિનલ ફીડ પણ પ્રોવાઈડ નથી કરવાની, ઓનલી ક્રોસ ફીડ પ્રોવાઈડ કરીએ તો તમારા વર્કપીસની ફ્લેટ સરફેસીસ ક્રિએટ થઈ શકતી હોય છે. એ આઉટસાઇડની સરફેસ હોય તો પણ ચાલી શકે, ઇનસાઇડની સરફેસ હોય તો પણ ચાલી શકે. ફોર એન એક્ઝામ્પલ, ઇફ we put the workpiece over here and we have to make the flat surfaces of outside ની ફ્લેટ સરફેસીસ પ્રોવાઈડ કરવી છે. તો જો હું રોટરી ટેબલને સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરીશ તો મને આખો જે સ્ક્વેર વર્કપીસ છે મારો એ મને સર્ક્યુલર પીસ મળશે. મતલબ કે આ જે સ્ક્વેર છે એ સ્ક્વેર આખો સર્ક્યુલર થઈ જશે જો હું સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરીશ તો. ઓકે, એન્ડ જો હું લોન્જિટ્યુડિનલ ફીડ પ્રોવાઈડ કરીશ તો લોન્જિટ્યુડિનલ ફીડ પ્રોવાઈડ કરવાથી મને આ ડાયરેક્શનની અંદર કટિંગ મળશે, પણ મારે તો ફ્લેટ સરફેસ અહીંયા જોઈએ છે. આ ડાયરેક્શન મતલબ ફ્લેટ સરફેસીસ અહીંયા મેળવવા માટે જો હું જોબને આ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરાવું, કેમ કે મારું સ્લોટિંગ મશીન તો આટલે જ ચાલવાનું છે. ઓકે, તો મને ફ્લેટ સરફેસીસ આ મળી શકે. ઓનલી ક્રોસ ફીડ પ્રોવાઈડ કરવાથી ફ્લેટ સરફેસીસ પ્રોડ્યુસ કરી શકાતી હોય છે. એ આઉટસાઇડ ધ વર્કપીસ સરફેસ હોય તો પણ ભલે, ઇનસાઇડ ધ વર્કપીસ સરફેસ હોય તો પણ ભલે. ફોર એન એક્ઝામ્પલ, આ વર્કપીસની અંદર જ મારે આ રીતની અંદર બીજી ફ્લેટ સરફેસીસ પ્રોવાઈડ કરવી છે, તો મારે જે જગ્યા પર મતલબ જે જગ્યા પર ફ્લેટ સરફેસીસ પ્રોવાઈડ કરવી છે એ જગ્યા પર ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડ્રીલ. આપણે પહેલાં એક ડ્રીલ પાડવું પડશે, અને એ ડ્રીલ કેવડું હોવું જોઈએ તો એ ડ્રીલની અંદર ટૂલ ઇઝીલી પેનેટ્રેટ થઈ શકે આટલી સાઇઝનું ડ્રીલ એકવાર પાડી દેવાનું છે. એન્ડ ધેન આફ્ટર વી હેવ ટુ સ્ટાર્ટ ધ સ્લોટિંગ ઓપરેશન. સ્લોટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરવાનું છે એન્ડ પ્રોવાઈડ ધ ક્રોસ ફીડ ટુ ધ
ટેબલને ક્રોસ ફીડ પ્રોવાઈડ કરશું એટલે ઓટોમેટિકલી એ ધીમે ધીમે આ ડાયરેક્શનની અંદર ફ્લેટ સરફેસીસ પ્રોવાઈડ કરીને આપશે. સો this is the machining flat surfaces. Either it is outside of the surface or it is the inside of the surface. બેમાંથી કોઈ પણ સરફેસીસ હોય ફ્લેટ સરફેસીસ આપણે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ઓપરેશન ઇઝ અ મશીનિંગ સિલિન્ડ્રિકલ સરફેસીસ. સિલિન્ડ્રિકલ સરફેસીસનું મશીનિંગ કઈ રીતના કરી શકાય? ઇટ ઇઝ બીકોઝ ઓફ સર્ક્યુલર ફીડ. સર્ક્યુલર ફીડ આપણે સ્લોટિંગ મશીનમાં પ્રોવાઈડ કરી શકીએ છીએ, એટલા માટે જ આપણે સિલિન્ડ્રિકલ સરફેસીસ પ્રોડ્યુસ કરી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, આ જે ટેબલ છે, ધીસ ટેબલ ઇઝ ધીસ ટાઈપ, રોટરી ટાઈપ હશે. ઓકે, ટેબલ રોટરી ટાઈપ હશે. આ ટેબલની અંદર સ્લોટ પાડેલા છે, ટી સ્લોટ. આ ટી સ્લોટની અંદર હું જોબ ફિટ કરી દઉં છું. ફોર એન એક્ઝામ્પલ, મારો જોબ છે આ રીતનો. ઓકે, તો આ જોબને મારે રાઉન્ડ બનાવવો છે, સિલિન્ડ્રિકલ બનાવવા માટે હું શું કરીશ, અહીંયાથી એકવાર સ્લોટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરી દઉં. તેના આફ્ટર હું ટેબલને રોટરી મોશન પ્રોવાઈડ કરીશ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, બાય એપ્લાઇંગ કન્ટિન્યુઅસ સર્ક્યુલર ફીડ. હું રેક્ટેન્ગ્યુલર વર્કપીસને અથવા તો સ્ક્વેર વર્કપીસને સર્ક્યુલર વર્કપીસની અંદર કન્વર્ટ કરી શકીશ. સિલિન્ડ્રિકલ સરફેસીસ પ્રોડ્યુસ કરી શકીશ આઉટસાઇડ ઓફ ધ વર્કપીસ. એન્ડ ધેન આફ્ટર મારે ઇનસાઇડ ઓફ ધ વર્કપીસ પણ એક બીજો હોલ બનાવવો છે, એઝ લાઇક ધીસ ઇઝ ધ આઉટસાઇડ. આવો જોબ બની ગયા પછી મારે આ જોબ બનાવવો છે, તો એક ડ્રિલિંગ પાડી દઈશ. ડ્રિલ પડી ગયા પછી અને સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરી દઈશ. ડ્રિલ પડી ગયા પછી એકવાર ટૂલ અંદર પેનેટ્રેટ થઈ જાય ત્યારબાદ હું સર્ક્યુલર ફીડ પ્રોવાઈડ કરીશ. એટલે આ રીતના મને સિલિન્ડ્રિકલ સરફેસીસ મળશે. એટલે કોઈ પણ વર્કપીસ પર સિલિન્ડ્રિકલ સરફેસીસ પ્રોડ્યુસ કર્યું હોય તો પણ સ્લોટિંગ મશીનની અંદર પોસિબલ છે. ધીસ ઇઝ ધ મશીનિંગ સિલિન્ડ્રિકલ સરફેસીસ. ધેન થર્ડ ઓપરેશન ઇઝ અ મશીનિંગ ઇરેગ્યુલર સરફેસીસ. કોઈ પણ ઇરેગ્યુલર સરફેસીસ છે, કન્ટુર ટાઈપ શેપ છે, તો હાઉ કેન આઈ મશીનિંગ ઇરેગ્યુલર સરફેસીસ? ધેન ઇટ ઇઝ બાય મેન્યુઅલી આપણે કરવું પડશે, ઓટોમેટિક ફીડ પ્રોવાઈડ કર્યા વગર. ઓકે, લોન્જિટ્યુડનલ ફીડ, ક્રોસ ફીડ ઓર સર્ક્યુલર ફીડ, ત્રણમાંથી કોઈ પણ એક ફીડ આપણે જોઈએ એ પ્રમાણે ઇરેગ્યુલર સરફેસીસ પ્રોડ્યુસ કરવા માટે આપણે મેન્યુઅલી પ્રોવાઈડ કરીને ઇરેગ્યુલર સરફેસીસ પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. ઓકે, then last operation is a machining slots, keyways and grooves. જનરલી સ્લોટિંગ મશીનનો ઉપયોગ આ મશીનિંગ ઓપરેશન પરફોર્મ કરવા માટે વધારે પડતો થતો હોય છે. ટુ પ્રિપેર અ સ્લોટ્સ, ટુ પ્રિપેર અ કીવેઝ એન્ડ ટુ પ્રિપેર અ ગ્રૂવ્સ. કોઈ પણ ગ્રૂવ્સ બનાવવો છે, કોઈ પણ કીવેઝ બનાવવો છે, કોઈ પણ સ્લોટ્સ બનાવવો છે, તો એના માટે સ્લોટિંગ મશીનનો યુઝ જનરલી વધારે પડતો થતો હોય છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, મારી પાસે આ રીતના સર્ક્યુલર જોબ છે, અંદર હોલ છે અને મારે અહીંયા કી વે બનાવવો છે આ રીતે. તો કી વે બનાવવા માટે અહીંયા હોલ જ છે, તો હોલની અંદર હું ટૂલને પેનેટ્રેટ કરી દઈશ. ઓકે, અહીંયાથી સ્લોટિંગ મશીન ટૂલ વર્ટિકલ ડાયરેક્શનની અંદર કટ કરવાનું શરૂ કરશે એન્ડ ધીમે ધીમે જેટલું અંદર પેનેટ્રેટ કરશું એટલું એ વર્કપીસને કટ કરી દેશે. એન્ડ ફાઇનલી વી એચીવ સ્લોટ્સ ઓર કી વેઝ ઓન ધ વર્કપીસ સરફેસીસ. ઓકે, તો આ રીતે કી વેઝ આપણે બનાવી શકતા હોઈએ છીએ. આ રીતના કોઈ પણ સ્લોટ બનાવી શકતા હોય, નંબર ઓફ સ્લોટ, ધીસ ટાઈપ ઓફ. જો આ રીતના આપણે બનાવી દઈએ તો અને સ્પ્લાઇન્સ કહે છે, તો આ રીતના સ્પ્લાઇન્સ પણ ક્રિએટ કરી શકતા હોય છે. કોઈ પણ એની ટાઈપ્સ ઓફ ગ્રૂવ્સ વી કેન મેક, એની ટાઈપ્સ ઓફ ગ્રૂવ્સ, કોઈ પણ પ્રકારનો ગ્રૂવ પાડી શકતા હોય. ઓકે, એન્ડ ધીસ ઓપરેશન ઇઝ નોન એઝ અ મશીનિંગ સ્લોટ્સ, કી વેઝ એન્ડ ગ્રૂવ્સ. So these all are the slotting machine operation. Machining flat surfaces to produce of flat surfaces, either it is outside of the surface or inside of the surface. Second one is a machining cylindrical surfaces. Third one is a machining irregular surfaces. Irregular surfaces, to produce irregular surfaces we have to apply three of any feed. It is either it is a longitudinal feed, cross feed or a circular feed. And the machining slots, keyways or grooves, કોઈ પણ પ્રકારના grooves, slots, keyway પાડવા માટેના machining operations. Next one is a the chapter is over. Then we see how the slotting machine is work by video.
This is the rotary table. This is the tool. This is the ram. This is the cross slide. This is the saddle. Feed movement of table. સર્ક્યુલર ફીડ આપવા માટેનું સર્ક્યુલર ફીડ લીવર. ठीक है, अब टेबल की जगह और किसी पे फीड दे दो. This is the cross feed lever. इस पे मूवमेंट आ गई. મશીનને ઓટોમેટિક ફીડ મોશન પર રાખેલું છે. ठीक है, आगे पीछे चला दो आप फीड. This is the longitudinal feed lever. This is the saddle. ठीक है, उल्टा. મેન્યુઅલી પણ આપી શકીએ, ઓટોમેટિક મોશન પર પણ આપી શકીએ. ठीक है, उल्टा. ठीक है, अभी आगे पीछे. ठीक है, अपनी तरफ ले आओ. ठीक है. स्पीड चेंज कर दो, बढ़ा दो. This machine can do in taper, slotting in taper. ये दिखा दो इसको एक बार खोल के. વર્ટિકલ ડાયરેક્શનની અંદર આપણે જનરલી સ્લોટિંગ પાડી શકતા હોઈએ છીએ, પણ કોઈ પણ એંગલ પર સ્લોટ પાડવો હોય તો એ પણ પોસિબલ છે. અહીં આપણને જે બતાવી રહ્યા છે એંગલ પર સ્લોટ પાડવા માટેનો મેકેનિઝમ બતાવે છે. નીચેથી સ્લાઇટલી થોડો ઊંચકાવશે, રેમને સ્લાઇટલી थोड़ी બહાર કાઢશે. Now it will do job in taper. ठीक है, एक बार टाइट करके चलाना एक बार आप. अब एंगल में काम करेगा. पेपर स्लॉटिंग. ठीक है. રેમની રેસિપ્રોકેટિંગ મોશનમાં જે વધારો ઘટાડો થાય છે એ બીકોઝ ઓફ સ્પીડ ઓફ ધ ડ્રાઇવિંગ મોટર ઓર ઇટ ઇઝ બીકોઝ ઓફ ગિયરબોક્સના કારણે પણ થઈ શકે. આપણે બુલ ગિયરને વધારે ઓછી સ્પીડ પ્રોવાઈડ કરીએ એની મદદથી પણ રેસિપ્રોકેટિંગ મોશનમાં વધારો ઘટાડો થઈ શકતો હોય છે. આ સિવાય રેસિપ્રોકેટિંગ મોશનમાં વધારો ઘટાડો જો બીજી રીતે પણ કરવો છે તો એ પણ પોસિબલ છે. કઈ રીતે સમજીએ આપણે ફિગરની અંદર. ઓકે, તો અહીંયા જે ક્રેન્ક ડિસ્ક છે, આ ક્રેન્ક ડિસ્ક એની અંદર લગાવેલી જે ક્રેન્ક પિન છે, આ ક્રેન્ક પિનની પોઝિશનની અંદર જો આપણે ફેરફાર કરીએ ટુવર્ડ્સ ઓર આઉટવર્ડ્સ ઓફ ધ સેન્ટર ઓફ ધ ક્રેન્કના સેન્ટરની જેટલું નજીક લાવશું એટલા રેમનો સ્ટ્રોક ઓછો થશે, અને ક્રેન્કના સેન્ટરથી જેટલું આપણે પિનને દૂર લઈ જશું એટલો સ્ટ્રોક આપણે મોટો મેળવી શકીશું. આ રીતના રેમના સ્ટ્રોકની લેન્થમાં ચેન્જીસ કરી શકીએ, અને આની સ્પીડની અંદર અહીંયા ફેરફાર કરીશું તો રેમની સ્પીડની અંદર પણ ફેરફાર થઈ શકશે. એન્ડ ધીસ મિકેનિઝમ ઇઝ ઓટોમેટિક ફીડ મિકેનિઝમ. આના કારણે આપણે ઓટોમેટિક ફીડ મિકેનિઝમ મેળવી શકતા હોઈએ છીએ. ઓકે, ધીસ ઇઝ બીકોઝ ઓફ લીડ સ્ક્રૂ સ્પ્લાઇન શાફ્ટ. Thank you.